જયારે સમજ પડે ને માણસને ત્યારે વિચારે કે આ ઘરેણા છે ને એ કેન્દ્રીયના કલેવર છે, બીજું કાંઈ નથી. શેના કલેવર છે? ડેડ બોડી છે. કોની ડેડ બોડી છે? એ કેન્દ્રીયની. જ્યારે માણસ સમજના ઘરમાં આવે ત્યારે એને ઘરેણા પ્રત્યે જે લગાવ હોય, લગાવ છૂટી જાય. અરે હું પંચેન્દ્રિય અને એકેન્દ્રિયની ડેડ બોડી પહેર્યા પછી વડ રાખું છું કે મારી પાસે આ સરસ મજાના છે, શું કહેવાય, મારી પાસે નહીં, આમ ફેરવ્યા કરે આમ, હા મારી પાસે આ. અને ચાર બહેનો એ વસ્તુ જોઈને કઈ પૂછે ને એટલે વર્ણન ચાલુ થાય, વિગતવાર, ક્યાંથી લીધું, ડિઝાઇન ક્યાં કરાવી, કેવી દુકાન સરસ મજાની હતી, એ પછી વર્ણન થાય અડધા કલાક, કલાક સુધી. અને બેનો વાત ચાલુ કરે ને તો હંમેશા છેડેથી વાત ચાલુ કરે, પહેલેથી છેડે સુધી લઈ જાય. બેનો અધૂરી વાત ક્યારે ન છોડે. એમને કુદરતી બક્ષિસ છે, માણસોમાં નથી. મથા પૈને મઈ રહી, માણસો આમ જ કહે, મથા પૈને મઈ છટના. તો એ ભાઈ બિચારો ગભરાતો ભયભીત થતો ઘર સુધી પહોંચી ગયો. હેમ ખેમ ઘરે પહોંચ્યો. એને હાશ થયો, પણ વિચારે છે આ હીરાની વાત, આ કિંમતી રત્નની વાત મારે મારી પત્નીને નથી કહેવી. કેમ નથી કહેવી? તો પત્નીને તો બધી વાત થાય ને. પણ આ બ્રાહ્મણ, દરિદ્ર બ્રાહ્મણ વિચારે છે કે મારે પત્નીને વાત નથી કરવી. શું કામ આવું વિચાર્યું હશે? તમે કહો છો માજી, માજી કહે છે એટલે હું કહું છું બરાબર કે જો કે આ વાતો બધી ખોટી છે. તમે ઘણા ગંભીર હો છો, ઘણી વાતો પચાવી લેતા હો છો. ઘરમાં કેવા કેવા બનાવ બનતા હોય તે છતાં પણ તમે સમાવી લો. તે છતાં લોકો ઘણા કહે, હું નથી કહેતો માજી, પણ લોકો ઘણા કહે કે બહેનોના પેટમાં વાત ન ટકે. આપણે વિરોધ કરીએ આનો કે કેમ વાત ન ટકે. તો આ ભાઈને પણ આવી શંકા હતી કે ઘરવાળીને વાત કરીશ તો એ 4 જણાને કહે છે, અને 4 જણાને વાત થશે તો 4 14 ને વાત કરશે, અને મારી પાસે હીરો છે એની ખબર પડશે એટલે મારા હાથમાંથી આ હીરો સરકી જશે. એટલે એ ભાઈ કોઈને વાત કર્યા વિના ચૂપચાપ એના ઘરમાં એક જૂનો ઘડો હતો માટીનો. એ માટીના જૂના ઘડામાં એ રત્નને રાખ્યો. એને ખબર હતી કે હમણાં કેટલા ટાઈમથી આ માટીના ઘડાનો ઉપયોગ થતો નથી, એટલે આ માટીના ઘડામાં જો હીરો પડ્યો હશે તો કોઈ ઉઠાવશે નહીં, કોઈને ખબર નહીં પડે. જૂનો ઘડો, એ જૂના ઘડામાં રત્ન રાખ્યો. પેલો ભાઈ ખાઈ પી સાંજે અને આરામ કર્યો. રાત્રે એને ખૂબ ઊંઘ આવી. હવે નચીન થઈ ગયો છે ને, હીરો મળ્યો છે અને કિંમતી, કે હવે મારે ભિક્ષા લેવાની જરૂર નહીં પડે, ભટકવાની જરૂર નહીં પડે. આ હીરો આપીશ કોને? કોઈ ઝવેરીને આપીશ, કિંમત કરશે, ઘણા પૈસા મળશે મને. અંદર ઘણી ગોઠવણ કરી કે આમ તેમ ફલાણું ઢીકણું બધું કરીશ. સૂઈ ગયો. ઘસાટ ઊંઘ આવી ગઈ, એકદમ ઊંઘ આવી ગઈ. સવાર સુધી એને ખબર ના પડી, એટલી એને ઊંઘ આવી. 5 વાગે એની પત્ની ઉઠી. એટલે પત્ની એનું કામ કે વહેલી ઉઠે અને પછી પાણી ભરવા જાય. નરબળ ન હતા ને એટલે ક્યાં જાય? નદી કિનારે, નદીએ જાય.
કેટલું સરસ વાતાવરણ હશે. પહેલા નદીઓ વહેતી હોય, તળાવોમાં પુષ્કળ પાણી હોય, વાવડીઓમાં પણ એકદમ ઉપર પાણી હોય. કેવું હશે વાતાવરણ મનુભાઈ? અને આજે જુઓ આપણા નસીબ, નદીઓના પાણી સુકાઈ ગયા, વરસાદ ન પડે સરખી તો તળાવ સૂખા ભટ, અને વાવડીઓના પાણી એકદમ નીચે. કેટલો પલટો થઈ ગયો છે. નસીબ કેટલા આપણા ઓછા થઈ ગયા છે. કુદરત આપણા પર કેટલી રૂઠી છે. આખું વાતાવરણ, સિઝન બધું ચેન્જ થઈ ગયું છે. કેવી ગરમી! હમણાં લોકો કહે છે મહારાજ સાહેબ આ વખતે જેવી ગરમી પડી ને એવી ગરમી તો ક્યારે અનુભવી નથી. ગરમી તો થતી રહેતી હોય છે સિઝન પર, પણ હવે કુદરતે રૂખ તો બદલી છે, ઘણી બદલી છે કુદરત. હમણાં અમે પંચગીની હતા તો ત્યાંના જે લોકો રહેલા છે એ પણ કહે છે મહારાજ સાહેબ આટલા વર્ષમાં અમે આટલી ગરમીનો અનુભવ નથી કર્યો. નહીં તો પંચગીનીમાં ગરમી હોય જ નહીં. પણ જુઓ કુદરતે કરવટ બદલી છે. કુદરતે રૂખ એટલા માટે બદલી છે કે માણસે રૂખ બદલી છે. કુદરત ને સાચવી શક્યો નહીં માણસ. તો આપણે વાત કરીએ છીએ પેલા બ્રાહ્મણની પત્ની ક્યાં ગઈ? નદીએ પાણી ભરવા ગઈ. નવો ગળો હતો, એ નવા ગળામાં પાણી ભરવા જતી હતી. જૂનો ગળો એમ જ રાખેલો હતો. અને આ દરિદ્ર બ્રાહ્મણે શું કર્યું છે? જૂના ગળામાં હીરો રાખ્યો છે. એને ખબર હતી કે આ ગળાનો ઉપયોગ નથી. નદીએ પહોંચી, માટલાને સાફ કર્યો, પાણી ભર્યું, અને પછી એ પાણીની પેલો હોય શું કહેવાય, માટલી ઉપર રાખી. એ આમ તો એક્યુપ્રેશર મળ્યો. આપણે પેલા બેનો છે બે ત્રણ બેડા ઉપાડે, વાતોના તડાકા મારતા જાય બહેનો. છે તળાવ ક્યાં હોય ત્યાંથી પાણી ભરી બે ત્રણ હેલ હોય, એક કાંખમાં પણ હોય, અને નીકળે તડાકા ભડાકા મારતા મારતા. કેટલા એક્યુપ્રેશર મળી જતા. અને શાયદ ત્યારે વ્યક્તિ આમ સ્વસ્થ રહી શકતો. હવે આખી બદલાઈ ગઈ પરિસ્થિતિ. નળ આવી ગયા ઘરમાં, અને માણસે પાણીનો વપરાશ ઘટાડવાને બદલે બમણો કરી નાખ્યો. એ બહેન પાણી ભરીને ઘર તરફ જઈ રહી છે. ઉતાવળે ઘર તરફ જતા જતા એને ઠેસ લાગી. માથા પરથી ગળો પડ્યો, ફૂટી ગયો. અને બહેન ઘરે આવ્યા. પાણી તો ભરવું હતું એટલે જૂનો ગળો લીધો. એને ખબર હતી કે ઘરમાં એક બીજો જૂનો ગળો છે, વપરાશ નથી એનો. ભાઈ સાહેબ સૂતા છે, અને આ બહેને ગળો ઉપાડ્યો. કઈ રાખ્યું નથી કે આ ગળામાં હીરો રાખ્યો છે, ક્યાં લાગશે. એને છુપાવવાની કોશિશ કરી, પત્નીને ન કહેવાની કોશિશ કરી. એમાં ગડબડ થઈ ગઈ. પત્ની ઉતાવળે ગળો ઉઠાવ્યો જૂનો, આવી નદીમાં ગળાને બોળ્યો, ધોયો, ઉલટો કર્યો. એમાં જે હીરો હતો એ તણાઈ ગયો. બહેનને અફસોસ કરવા જેવું છે જ નહીં, એને ખબર જ નથી. પાણી ભરી કરી અને બહેન ઘર તરફ આવી
જ્યારે ઘરમાં દાખલ થઈ ત્યારે પેલા ભાઈ સાહેબ ઉઠી ગયા હતા. પત્નીના માથા પર ગળો જોયો. અરે આ જૂનો ગળો. પત્નીને કહે છે કે આ જૂનો ગળો કેમ ઉઠાવ્યો? રોજે રોજ તું નવો ગળો લઈ જાય છે ને. આ વાર્તાનો એન્ડ સમજવા જેવો છે. આપણો જે વિષય ચાલે છે, રોજ ગણે તું મારા પ્રભુની, ખૂબ ગણે તું મારા પ્રભુની, રોજ દિવસ ને રાત. આખું ગાડે ભક્તિમાં પણ સમજી લે એક વાત, બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂર ને ધાણી. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂર ને ધાણી. આ વિષય પર આપણે વાત કરીએ છીએ. એન્ડ એનો આપણે સમજીશું, સાંભળીશું, ત્યારે ખ્યાલ આવશે. પત્નીને પૂછે છે આ જૂનો ગળો શું કામ ઉઠાવ્યો? એટલે પત્નીએ વાત કરી કે આ થઈ ગયું. અરે કે કેમ? અરે એટલે હમણાં ફૂટ્યો, ગળો ફૂટ્યો ત્યારે. એ દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે મેં આમાં હીરો સંતાડ્યો હતો. તો પેલી કે પેલા કેવું જોઈએ ને તમારે. આ તો માટી સાફ કરી નદીમાં ઊંધી કરી, એ તમારો હીરો નદીના પાણીમાં વહી ગયો હશે. એટલે પાછો બ્રાહ્મણ બિચારો માથું કૂટવા લાગ્યો કે મારા મને ઘર સુધી એમ કેમ હીરો આવી ગયો છે, હવે એને વેચીશું, પૈસા લઈશું, એના બદલે ગયો. માણસના પુણ્ય ન હોય ને તો ઘણી વખત, ઘણીવાર ઘણા લોકો મદદ કરે ને તો પણ બિચારાનું કાણું હોય, કાણું બધું વહી જાય. એટલે પુણ્યની તો માણસને બહુ જરૂર પડે છે. પડે કે ના પડે? પુણ્યની બહુ જરૂર પડે. તેમાં આજના જમાનામાં પુણ્યની બેલેન્સ રાખવી પડશે. અને પુણ્યની બેલેન્સ નહીં હોય ને તો ગમે ત્યારે તડાકા ભડાકા થયા વગર નહીં રહે જીવનમાં. પુણ્ય જોઈશે. પુણ્યનો સંગ્રહ કરવા જેવો છે. હવે ખાલી આત્માની વાતો કરવાથી નહીં મળે આપણને કાંઈ. આત્માની કોરી કોરી વાતો કરતા રહીએ અને પુણ્ય બિલકુલ ના કરીએ નહીં ચાલે. આત્માની વાતો પણ કરવાની અને સાથે સાથે પુણ્યોપાર્જન કરવાના. જે તે પ્રયોગો મહાપુરુષોએ બતાવ્યા છે એ પ્રયોગો પણ આપણને કરવાના છે. પુણ્ય જોઈશે. જોઈ લો ભાઈઓ બહેનો કે આજે માણસના પુણ્ય કેટલા તૂટ્યા છે. એક એક પ્રસંગ તમે જુઓ. આજના છોકરા ભણેલા ભણેલા, કેટલી ડિગ્રીઓ, જોબ એકદમ એને સુંદર મળેલો હોય, પેકેજ જોરદાર હોય, છતાં છોકરાના લગ્ન થતા ન હોય. કેમ? પેકેજ જોરદાર, પોતે રૂડો રૂપાળો, ભણ્યો ખૂબ છે, ઘર પણ સુંદર છે, છતાં છોકરાના લગ્ન નથી થતા. આમાં પુણ્ય પહોંચતું નથી. આજે એવા એવા કેસ રહેલા છે, વેલ સેટ, સુંદર રીતે જીવી રહ્યા છે, શરીર એકદમ સ્વસ્થ છે, સંતાન ખપે છે, સંતાન મળતા નથી. પુણ્ય ટૂંકો પડે છે. હરેક ચીજમાં વ્યક્તિને પુણ્યની જરૂર પડે. હરેક ચીજમાં. જેમ પૈસા ભેગા કરવા માટે પુણ્ય ખપે છે, તેમ પૈસા વાપરવા માટે પણ પુણ્ય ખપે. અને પૈસા વાપરવા માટે પુણ્ય ન હોય ને તો પણ ઘણી વખત આપણે જોઈએ છીએ ઘણા કેસ કે લોકો પાસે પૈસા હોય પણ દાન ન દઈ શકે, ખર્ચી ન શકે. પુણ્ય કમ પડે છે, પુણ્યની પટ્ટી ઓછી પડી. આપણે ત્યાં જૂનો દાખલો દેવાય છે મમર શેઠનો. કેટલા પૈસા હતા મમર શેઠ પાસે આપણે જોયા ન હતા તો કથામાં
વાંચ્યું છે એટલે કહું છું. મમર શેઠ પાસે પૈસા બહુ હતા. ખબર છે બહેનો? આખું એક સોનાના બળદ બનાવ્યા હતા અને હીરા માણેકથી એ બળદોને જડતા હતા, મળતા હતા. રોજે રોજ કાંઈ ને કાંઈ મિલકત એને મળતી હતી. પણ એ મમર શેઠ ક્યારે પણ 5 આંગળીએ પુણ્ય ન કર્યું, દાન ન દીધું. ખુદ શ્રેણીક મહારાજા મમર શેઠ દુખી છે એમ સમજી કરી અને મદદ આપવા માટે તૈયાર થયા હતા. ત્યારે મમર શેઠે કીધું કે તમારી મદદ શું લઉં, તમે મારા ભોયરામાં હાલો, હું બતાવું મારી પાસે મિલકત કેટલી છે. અને એ શ્રેણીક મહારાજાને મમર શેઠ ભોયરામાં લઈ ગયા અને જોયા બળદ આખા સોનાના, હીરા માણક મોતીથી મઢેલા. શ્રેણીક મહારાજા વિચારે છે આટલો ભંડાર, આટલો ખજાનો મારે ત્યાં પણ નથી. પણ એ મમર શેઠ શું કરતા હતા? રાત્રે પોતકી પેરી કરી નદીએ જતા હતા અને દૂરથી જયારે ચંદનના લાકડા તરાઈને આવતા હતા ત્યારે પાણીમાં પડી અને એ ચંદનના લાકડા લેતા હતા. ખાતા શું હતા? કથામાં વાત આવે છે. મમર શેઠ શું ખાતા હતા? જલેબી ગાંઠિયા નતા ખાતા, રસમલાઈ નતા ખાતા, ભજીયા ઢોકળા નતા ખાતા. શું ખાતા હતા? એ ખાતા હતા દાળિયા બાળિયા જેવા. એ ચણા બણા ખાઈ કરી અને પેટ ભરતા હતા. મિલકત ખૂબ. ન ખાવા ભેગા હતા, ન પીવા ભેગા હતા, ન આરામ ભેગા હતા અને ખાલી ભેગું કરતા હતા. બહુ તકલીફ હતી. કારણ કે એની પાસે ભેગા કરવાનું પુણ્ય હતું પણ વાપરવાનું પુણ્ય ન હતું. ઘણા આજે એવા લોકો રહેલા છે, સર્વિસ કરતા હોય છતાં દાન દેતા રહેતા હોય. આપણે ઘણી વખત એમને અટકાવીએ હો કે ભાઈ તારી પરિસ્થિતિ નથી ને દાન શું કામ દે છે? કે નહીં મહારાજ સાહેબ, ક્યારે આપણે પતી જશું અને પતી જશું તો કઈ થશે નહીં. હમણાં જીવન જીવાય છે તો જે હાથે તે સાથે. ઘણા લોકો એવા છે, ઘણે ઠેકાણે સપના ઉતરતા હોય ને, ગરીબમાં ગરીબ માણસ પણ હોળમાં ઉતરે કે ચલો આપણે લાવો લઈ લઈએ. લક્ષ્મી તો લક્ષ્મી જે આવે તે. આ ભાવના છે માણસની.